સૌરાષ્ટ્રની કોલેજોની છબી સુધારવાનો પ્રયાસ, ચોરીના દૂષણને ડામવા બનાવાયો એક્શન પ્લાન, ત્રિનેત્રથી રખાઈ રહી છે તમામ કોલેજો પર બાજ નજર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોની પરીક્ષામાં અવારનવાર ચોરીના કિસ્સા સામે આવે છે, ત્યારે ચોરીના દૂષણને ડામવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે। યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના તમામ ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે અને આ સીસીટીવી માટે યુનિવર્સિટી ખાતે ખાસ કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે, જેનું મોનિટરિંગ ખુદ યુનિવર્સિટીના કુલપતિ અને ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે 15-20 જણા લોકો છે એ અમે સતત એક કોમ્પ્યુટર ઉપર જોઈ રહ્યા છે કે ત્યાં કોલેજમાં મોમેન્ટ શું થાય। પહેલે દિવસે જ 71 કોપી કેસ થયા હતા, બીજે દિવસે 36 કોપી કેસ થયા, ત્રીજે દિવસે 16 કોપી કેસ થયા અને ગઈકાલે એ ખાલી 6 કોપી કેસ થયા। એટલે જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતો દેખાય તો તેના પર સીધી કાર્યવાહી કરવામાં આવે છે। એટલું જ નહીં, કોલેજના સીસીટીવી સાથે કોઈ ચેનચાળા કરે અથવા તો પાવર કટ જેવા બહાના આપી સીસીટીવી બંધ રાખે તો યુનિવર્સિટી ત્યાં તરત જ પોતાની ટીમ મોકલી દે છે। અંદરમાં ત્યારે અમારી ટીમ ત્યાં હોય છે અને અમે એલર્ટ કરી દઈએ છીએ કે આ લાઇટ બંધ કરી છે એ ઇરાદાપૂર્વક તો લાઇટ બંધ નથી કરીને, કારણ કે એ પરીક્ષા અને કાયદો અને વ્યવસ્થા જો કોલેજ ન જાળવી શકતી હોય તો એ જવાબદારી કોલેજના ટ્રસ્ટીની છે। પરીક્ષાની અંદર નિગ્લિજન્સ ઓફ ડ્યુટીમાં કોઈ પણ પ્રકારનો માણસ એમાં સંડોવાયેલો હશે તો એને અમે એ પૂરેપૂરી કડક હાથે કાર્યવાહી કરશું। હાલ તો યુનિવર્સિટીના એક્શન પ્લાનને કારણે ચોરીના કેસમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ એક્શન પ્લાન ચોરીના દૂષણથી ખરડાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ સુધારશે કે કેમ તે તો સમય જ બતાવશે। કેમેરામેન કિશોર વાડોલિયા સાથે હરીન માત્રવાડિયા, ETV ન્યૂઝ, રાજકોટ।